ગાંધીનગરમાં નાફેડના એમડી સંજીવ ચઢ્ઢાની બેઠક મુખ્ય સચિવ જે.એન. સિંહે કહ્યું નાફેડ અને સરકાર વચ્ચે નથી વિવાદ, તમામ ટેકનિકલ ખામીને દૂર કરવાનું આશ્વાસન. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસની મળી બેઠક. પ્રદેશ કોંગ્રેસના નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી. કોંગ્રેસ તરફી મતદાન કરવા પ્રચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે બંધ છતાં ઉમટી પડ્યા પ્રવાસીઓ. અંદર પ્રવેશવા ન દેવાતા મચાવ્યો હંગામો. ગાઈડ દ્વારા પ્રવાસીઓને સમજાવવાનો પ્રયાસ. અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડની ઘટનાને મામલે હાર્દિકની જુબાની પૂર્ણ. ઘટનાને હાર્દિકે સરખાવી જલિયાવાલા બાગ સાથે. દિનેશ બાંભણિયાની પાસના કન્વીનર સાથે બેઠક. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને આયોજન. થોડીવારમાં શરૂ થશે બેઠક. સુરતમાં ગર્ભવતી મહિલા 50 મિનિટ સુધી ફસાઈ લિફ્ટમાં. ગત મધરાતે બનેલી ઘટનામાં હાથ ધરાયું રેસ્ક્યુ. અચાનક બંધ પડેલી લિફ્ટમાં 108ના કર્મચારી પણ ફસાયા હતા. દ્વારકામાં તૈયાર રાજ્યની પ્રથમ ઇમરજન્સી એરસ્ટ્રીપ. પૂર ભૂકંપ જેવી સ્થિતિમાં ઉપયોગી સાબિત થશે. લંબાઈ હશે 5 થી 10 કિલોમીટર જેટલી. નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર. વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. દિનેશ બાંભણિયાની પાસના કન્વીનર સાથે બેઠક આજે યોજાવાની છે. થોડી વારમાં બેઠકનો પ્રારંભ થઈ શકે છે. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને આ બેઠક યોજાવાની છે. બેઠક બાદ સાંજે દિનેશ બાંભણિયા પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે. સંવાદદાતા ગૌરવ પટેલ વધુ વિગતો સાથે ફોન લાઈન પર. ગૌરવ, દિનેશ બાંભણિયા આજે બેઠક મહત્વપૂર્ણ કરવાના છે. કયા કયા મુદ્દાઓને લઈને ખાસ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવનાઓ? तुम्हें बात करिए तो पासना पूर्व कन्वीनर दिनेश बांभणियाए एक बैठक बोलावी है, જેમાં પાસના વર્તમાન કન્વીનર અને કેટલાક પૂર્વ કન્વીનરો પણ હાજર હતી. જે રીતે પાસના મુખ્ય કન્વીનર કથિરિયા કર્યા તેમની જેલ મુક્તિ માટે કયા કયા કાર્યક્રમો આપ્યા છે એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને બીજું મહત્વનું કે જે રીતે મહારાષ્ટ્ર સરકારે ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્ર સરકારે જે રીતે મરાઠાઓને અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેના કારણે જે સુસુપ્ત અવસ્થામાં પાટીદાર અનામત આંદોલન સમિતિનું આંદોલન રહ્યું હતું, કેટલાક જે કન્વીનરો નિષ્ક્રિય થયા હતા તે બધામાં એક નવું જોમ જોવા મળે છે અને ગુજરાતમાં પણ અનામત મળી શકે છે તેવી એક આશાનો દૂરસંચાર બધા પાસના નેતાઓમાં જોવા મળે છે. જેના કારણે મહારાષ્ટ્રમાં અનામત મળતો ગુજરાતમાં કેમ નહીં તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે. અને લગભગ 4 વાગે બેઠક પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સને દિનેશ બાંભણિયા સંબોધન કરશે. બિલકુલ ગૌરવ, દિનેશ બાંભણિયાની સાથે સાથે પાસના અન્ય કયા નેતાઓ, કયા કન્વીનર હાજર રહે તેવી શક્યતાઓ છે? જે પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે પાસના જે મુખ્ય કન્વીનરો ખરા તેના સિવાયના દર કે જૂનાગઢના કન્વીનર હોય તે હાજર રહેવાના છે. ઉપરાંત મનોજ પનારાના હાજર રહેવાની હાલ વાત છે, પરંતુ તેનું ચોક્કસ કોઈ સમર્થન મળતું નથી. જે લોકો વર્ષ 2015ના અનામત આંદોલનમાં હાર્દિક સાથે સંકળાયેલા હતા અને જે ત્યારબાદ હાર્દિક છૂટા પડ્યા તે તમામ કન્વીનરો આ બેઠકમાં હાજર રહે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ ગૌરવ, આભાર તમામ જાણકારી માટે. તો દિનેશ બાંભણિયા પાસ કન્વીનર સાથે બેઠક યોજશે. થોડી વારમાં બેઠકનો પ્રારંભ થવાનો છે. સાંજે પત્રકાર પરિષદ પણ કરશે અને પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરાશે કે આખરે આજની બેઠકમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામત આપવા ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ વધુ તેજ થઈ છે. ત્યારે હાર્દિક પટેલે અનામતની માંગને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્ર સરકારની દાનત હતી એટલા માટે મરાઠાઓને અનામત આપી. અહીંયા પાટીદાર સહિત માલક બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, એ લોકોની માંગ હોય તો એની પણ ધ્યાનમાં નથી આપવું. મહારાષ્ટ્ર સરકારની દાનત હતી એટલા માટે મરાઠાઓને અનામત આપી. અહીંયા પાટીદાર સહિત માલક બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, એ લોકોની માંગ હોય તો એની પણ ધ્યાનમાં નથી આપવું. અમદાવાદના જીએમડીસીમાં પાટીદારો પર લાઠીચાર્જ મામલે હાર્દિક પટેલે મેટ્રો કોર્ટમાં હાજરી આપી. આ દરમિયાન કોર્ટમાં 18માં સાક્ષી તરીકે જુબાની આપતા તેણે જીએમડીસીની ઘટનાને જલિયાવાલા બાગ કાંડ ગણાવ્યો. તેણે જુબાનીમાં જણાવ્યું કે 8 વાગે 2000 લોકોને ડરાવવા, ધમકાવવા અને હત્યા કરવાના ઇરાદાથી સરકારના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્દિકે પોલીસ તંત્ર પર સીધો આરોપ મૂક્યો કે 15 થી 16,000 જેટલા પોલીસ દ્વારા લાઇટ બંધ કરીને અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
અને સરકારે ગુજરાતની જલિયાવાલા બાગ પછી આઝાદ ભારતની અંદર સૌથી મોટો કાંડ કર્યો હોય તો અમદાવાદની અંદર જીએમડીસી ગ્રાઉન્ડની અંદર કર્યો હતો. 14 યુવાનોની હત્યા કરી છે, 9 લોકોને ગોળીઓ મારી છે. તો આવા લોકોને જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે, જે સરકારનો દુરુપયોગ કરે છે, બંધારણનો દુરુપયોગ કરે છે, એવા લોકોને સજા મળવી પડે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસની રાજસ્થાન ચૂંટણીને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાજસ્થાનમાં પ્રચારની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં વસતા રાજસ્થાની લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા કોંગ્રેસ પ્રચાર કરશે. કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનની 60 બેઠક પર પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ છે. નાફેડ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ જેએનસીએ નાફેડ સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નાફેડ મુદ્દે મહત્વની જાણકારી આપતા જણાવ્યું કે નાફેડ સાથે બેઠક સારી રહી છે. તમામ ટેકનિકલ ક્ષતિને દૂર કરવામાં આવશે. જરૂરિયાત મુજબ બીજા રાજ્યોમાંથી બારદાન લવાશે. 1 સપ્તાહમાં પેમેન્ટની ચૂકવણી કરાશે. ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલી નહીં પડે. નાફેડ એમડી સંજીવ રેડ્ડી સાથે પણ મહત્વપૂર્ણ બેઠક થઈ હતી, જે બાદ જેએનસીએ મહત્વનું નિવેદન પ્રેસ કોન્ફરન્સ મારફતે આપતા જણાવ્યું હતું કે નાફેડ સાથે બેઠક સારી રહી છે. 50 લાખના બારદાનના ટેન્ડર અપાયા છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે પણ બેઠકમાં ભાગ લીધો હતો. 5-10 હજાર ટનની આજે પ્રોક્યુરમેન્ટ પ્રક્રિયા હાથ ધરાશે. નાફેડ સાથે મળીને ખરીદી કરવામાં આવશે. અંદાજન 10,000 ખેડૂતો પાસેથી આજે પ્રોક્યુરમેન્ટ થશે અને 5 થી 10,000 ટનના અંદાજે આજે પ્રોક્યુરમેન્ટ થશે અને જેમ જેમ દિવસો વધતા જશે, જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ કદાચ વધારાના પર પ્રોક્યુરમેન્ટ થશે. બારદાનની પણ શરૂઆતમાં થોડી 1-2 જગ્યા ઘટ લાગ્યું કે ઘટ છે, તો બારદાનના 15 લાખ બારદાન જેટલા નાફેડ બીજા રાજ્યોથી અહીં ડાયવર્ટ કરી રહ્યા છે અને 50 લાખ બારદાનના ટેન્ડર પણ આજે ખોલવાના છે અને આ ટેન્ડર પછી પણ આ અઠવાડિયામાં અને આવતા અઠવાડિયામાં 50 લાખ જેટલા બારદાનો પણ આવશે અને આ ઉપરાંત પણ જેમ જેમ જરૂર પડશે દર દિવસે અંદાજન 2.5 લાખ બારદાનની જરૂર પડે છે. જેમ જેમ જરૂર પડતા રહેશે તેમ તેમ રાજ્ય સરકાર અને નાફેડ સાથે મળીને વધારે બારદાન પણ લેશે. એક અઠવાડિયામાં ખેડૂતોને પણ પેમેન્ટ થઈ શકે. કઈક જગ્યાએ એવું પણ થાય કે એક અઠવાડિયા કરતાં 2-3 દિવસ વધારે પણ લાગી જાય, બટ સંપૂર્ણ પ્રયાસ રહેશે કે એક અઠવાડિયાના સમયગાળામાં પ્લસ માઇનસ થોડું થાય, બટ એક અઠવાડિયામાં મળી જાય. આ માટે કેન્દ્ર સરકાર નાફેડને પણ સારી પ્રમાણમાં રકમ ફાળવણી કર્યા છે અને રાજ્ય સરકાર પણ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ પણ એક રિવોલ્વિંગ ફંડ આપ્યા છે, જેથી ખેડૂતોને ક્યારે પણ પેમેન્ટ અંગેના તકલીફ ન રહે. સારી રીતે વાતાવરણમાં મિટિંગ થઈ છે અને નાફેડ દેટ ઇઝ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને ઓવરઓલ એક સારા પરિપ્રેક્ષ્યમાં એક સારા સમજૂતી સાથે પ્રોક્યોરમેન્ટ ખેડૂતો માટે પ્રોક્યોરમેન્ટ થશે. જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ તે પ્રક્રિયા સામે જ ખેડૂતોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાપા માર્કેટયાર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જેને લઈને 101 ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરવા માટે બોલાવ્યા હતા, જેમાંથી માત્ર 101 ખેડૂતોએ જ હાજરી આપી, તો અન્ય 100 જેટલા ખેડૂતો દ્વારા ખરીદી પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવ્યો. મોરબીમાં નર્મદાની માળિયા કેનાલમાં પાણી પહોંચાડવાની માંગ સાથે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોનો સવાલ છે કે કેનાલમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના 20 જેટલા ગામ સુધી કેમ નથી પહોંચતા. રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોને 10 દિવસમાં પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ચિંતા છે. ત્યારે આજથી ખેડૂતોએ પાણી માટે 3 દિવસના પ્રતિક ધરણા શરૂ કર્યા છે. તો 14 ગામના કેનાલ ઉપર આંદોલન ઉપર જોડાયેલા છીએ અને અમારી મુખ્ય માંગ છે રવિ પાકમાં પાણી આપવા માટેની. અત્યારે અમે મહારેલી ખાખરીથી ચાલુ કરી છે. એ મહારેલી અહીંયા કેનાલ ઉપર આવશે, પછી અહીંયા દરરોજ પ્રતિક ઉપવાસ 25 વ્યક્તિ 24 કલાક લગી બેસે. આ અમારા કાર્યક્રમ 3 દિવસ સુધી રહેશે. રવિ પાકની સરકારે પાણી આપવાની જાહેરાત કરી. ખરેખર 1 નવેમ્બરથી રવિ પાકની સિઝન ચાલુ થાય અને 15 નવેમ્બરે સરકારે પાણી છોડ્યું છે. 15 દિવસ
પહેલેથી લેટ છે અને 15 નવેમ્બરે પાણી છોડ્યું, હજી છેવાડાના ગામ સુધી હજી પાણી પહોંચ્યું નથી. અત્યારે જાણે એમાં એવું છે, અમારે અહીંયા 135 કિલોમીટરની કેનાલ છે, એમાં 260 હોય ને તો જ અમને અહીંયા સુધી મળે. સરકારે જાહેર કર્યું અને પહેલા આપ્યું હતું, આ પહેલા આપણે જ્યારે આંદોલન કર્યું એટલે પછી રાબેતા મુજબ આવેલું, પછી બંધ કરી. અને અમે આ કેનાલમાં પાણી માટે નીતિનભાઈ પટેલને 6/11/2018 રોજ મળ્યા. એને અમને 1200 ક્યુસેકની ખાતરી આપી. પહેલે જ દિવસેથી 800 ક્યુસેક છોડ્યું હોય. અને કાલે અમે ઝા સાહેબ આરે વિનોદ ચાવડાએ ટેલિફોનિક વાતચીત કરી હતી. વિનોદ ચાવડાએ અમને ઉદ્ધર જવાબ આપ્યો કે ખેડૂતોએ ફોર્મ ભર્યા નથી. પાણી દેવાની સરકારે વાત કરી હતી 15 નવેમ્બરે પાણી પહોંચાડીશું. 15 નવેમ્બરે પાણી ખીરેસામ સુધી આવ્યું અને એક દિવસ પછી પાણી ગાયબ થઈ ગયું. બરોબર, અમે આશરે 12 થી 13 ગામના ખેડૂતો આ આંદોલનની અંદર જોડાયા છે. પાટણ જિલ્લાના રાધનપુરના ગુલાબપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. ગુલાબપુરા માઇનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસની 20 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેથી ખેતરમાં જીરા અને રાયડાના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. વારંવાર આ રીતે કેનાલમાં પડી રહેલા ગાબડાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ અરવલ્લીમાં વાત્રક જમણાકાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું. ધનસુરાના ચોગામડા પાસે ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો. ખેડૂતો માટે સરકાર દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ગાબડું પડતા પાણીનો મોટા પાયે વ્યય થયો છે. ત્યારે આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સો દ્વારા કેનાલ તોડીને ક્વોરીની ખીણમાં હજારો ક્યુસેક પાણી સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો હંગામો સોમવારે રજા હોવા છતાં પણ સામે આવ્યો. પ્રવાસીઓ ગાઈડ દ્વારા પ્રવાસીઓને સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આજે રજાના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં હોમગાર્ડની ભરતીમાં હોબાળો થયો. ઉમેદવારોએ ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે. 800 મીટરની દોડ 1200 મીટર કરી અને તે 20 સેકન્ડની જગ્યાએ 15 સેકન્ડમાં પૂરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. હોમગાર્ડની ભરતીમાં વાલાદવલાની નીતિનો આક્ષેપ લાગી રહ્યો છે, ત્યારે હોમગાર્ડના કમાન્ડન્ટે આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે નીતિ નિયમ મુજબ અને સરકારના પરિપત્ર પ્રમાણે ભરતી કરાતી હોવાનું જણાવ્યું. ભરતીમાં 1672 જેટલા ઉમેદવારો આવ્યા હતા, જેમાંથી માત્ર 70 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં દસાડા વડગામ રોડ વચ્ચે અકસ્માત થયો હતો. એસટી બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા અંદાજિત 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા એરસ્ટ્રીપ નિર્માણ મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી, જેમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના હાઈવે પર એરસ્ટ્રીપ બનાવવાની મનસુખ માંડવિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. ઇમરજન્સી તરીકે એરસ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવશે. ખંભાળિયા લીંબડી હાઈવે પર દાંતરના જવાન પર ગામ વચ્ચે એરસ્ટ્રીપનો ઇમરજન્સી લેન્ડિંગ તરીકે ઉપયોગ કરાશે. મહત્વપૂર્ણ છે કે 83.66 કરોડના ખર્ચે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કામગીરી કરાઈ હતી, જેમાં 11 સ્થળોએ NHAI હસ્તક જ્યારે 2 સ્થળોએ રાજ્ય સરકાર હસ્તક કામગીરી કરાશે. એરસ્ટ્રીપની જગ્યા પર 5 થી 6 કિલોમીટર સુધી ઝાડ, વીજળીના થાંભલા પણ રહેશે નહીં. સ્ટ્રીપના બંને છેડે ફાટક રહેશે, જ્યારે ATC ટાવર પણ બનાવાશે. ઉપરાંત 60 મીટર પહોળા રોડ, બંને બાજુ મળીને 33 મીટર સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે. દ્વારકા લીંબડી નેશનલ હાઈવે પર દાંતરાના જવાન પર
દાત્રાના ગામ છે, દાત્રાના જવાન પર આ બંને ગામની વચ્ચે આપણે નેશનલ હાઈવે પર એક એર ટ્રીપ બનાવી રહ્યા છીએ. આ એર ટ્રીપની લંબાઈ એ 5 કિલોમીટર જેટલી હશે, 60 મીટર એમની પહોળાઈ હશે, 4 પાર્કિંગ હશે અને એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પણ હશે. આ પ્રકારની ફેસિલિટી ઊભી થવાથી રાજ્યને અને દેશની અંદર, વિશ્વની અંદર આ પ્રકારની સુવિધાઓ ડેવલપ્ડ કન્ટ્રીની અંદર છે. એ જ પ્રકારની સુવિધા નેશનલ હાઈવે ઉપર આપણા દેશની અંદર પણ ઊભી થશે. અને સમાચારો પર કરીશું નજર એક બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ બુલેટિનમાં આગળ વધીશું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક દિવસના કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓએ ભુજના સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી. બાદમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મહત્વનું છે કે આગામી ડિસેમ્બર મહિનામાં સ્મૃતિ ભવનના ફર્સ્ટ ફેઝનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરાય તેવી શક્યતા છે, જેને લઈને તમામ તૈયારીઓ હાથ ધરાઈ હતી. સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર છે ફોન લાઈન પર. આ વિષય પર વધુ વિગતો પ્રાપ્ત કરીશું. રાજેન્દ્ર, પીએમ મોદીના હસ્તે સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કરાય તેવી શક્યતાઓ છે, તેને લઈને મુખ્યપ્રધાન પણ પહોંચ્યા છે. હાલ આજે શું તૈયારીઓ જોવાઈ રહી છે અને શું આ દિશામાં વધુ વિગતો? જી તરુણ, વાત કરીએ તો સીએમના ભુજના સ્મૃતિ ભવનની આજે મુલાકાત લીધી હતી, અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અને ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદીના હસ્તે જે ભુજનું સ્મૃતિ ભવન છે એના ફર્સ્ટ ફેઝનું ઉદ્ઘાટન કરાય તેવી તૈયારીઓ પણ રાખવામાં આવી રહી છે. સાથે હજુ પણ શું ખૂટે છે અને કેટલી ઝડપથી આ કામગીરી પૂરી થાય એના માટેની સૂચનાઓ પણ એમને અધિકારીઓને આપી હતી અને જલ્દીમાં જલ્દી કામ પૂરું કરાય એના માટે કરીને આજે બેઠકમાં વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. જી તરુણ. બિલકુલ રાજેન્દ્ર, આભાર તમામ જાણકારી માટે. તો આજે મહત્વપૂર્ણ દિવસ કહી શકાય. પીએમ મોદી ઉદ્ઘાટન કરે તેવી શક્યતાને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા હતા અને ચર્ચા પણ કરી હતી. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ખેલ મહાકુંભ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પરમારે રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા નહોતા. આ સ્પર્ધામાં રાજ્યની 410 ટીમો ભાગ લેવાની છે, તો કબડ્ડીમાં 205 ટીમમાં 2665 છોકરાઓ અને 205 ટીમમાં 2665 છોકરીઓ રમશે. 19 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાશે. હું એટલું જ કહીશ કે જે રીતે 2010થી ખેલ મહાકુંભ થકી આ જે રીતે ખેલાડીઓ પ્રતિભા જે ઉભી રહી છે એનું કારણ એ જ છે કે એ ખેલ મહાકુંભને લઈને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલજીએ પણ આ જે યોજનાઓ છે યોજનાઓને આગળ ધપાવીને આ રાજ્યનું નામ દેશમાં અને વિદેશની અંદર પ્રખ્યાત થાય એ માટેના કામગીરી કરી રહી છે. પહેલા સવારમાં વહેલા ઉઠીને ભગવાનનું નામ લેવું તેમ શીખવવામાં આવતું હતું, પરંતુ હવે તે જમાનો બદલાઈ ગયો છે, કારણ કે હાલમાં ગુજરાતમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે, જેમાં 10માંથી 7 વ્યક્તિ સવારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે, જ્યારે 21થી 30ના વયજૂથના લોકો દિવસના 7 કલાક ઓનલાઈન રહે છે. રિસ્ક એનાલિસિસ ઓફ સોશિયલ મીડિયા ઓબ્ઝર્વેશન ઇન ગુજરાત વિષય પર કરાયેલા સર્વેમાં નિયમિત રીતે મેસેજ ન ચેક કરવાથી 14% લોકો બેચેની અનુભવે છે અને 21%નો મૂડ બદલાઈ જાય છે. 21થી 30ની વયજૂથના 55%, 31થી 40ની વયજૂથના 23% અને 11થી 20ની વયજૂથના 7% લોકો દિવસના 7 કલાક જેટલો સમય સોશિયલ મીડિયા પાછળ ફાળવે છે. આ પ્રમાણે કુલ 50% લોકો સરેરાશ 5 કલાક સોશિયલ મીડિયામાં ફાળવે છે, ત્યારે સોશિયલ મીડિયાનું આ હદે વધતું જતું વર્ચસ્વ લાલબત્તી સમાન છે. પાસ પ્રવક્તા મનોજ પનારાનો વિડીયો વાયરલ થવાની આંદોલન અટકવાનું નથી તેવું મનોજ પનારાનું નિવેદન સામે આવી રહ્યું છે. હું કે હાર્દિક આંદોલન છોડશે તો પણ લડત ચાલુ રહેશે. હાર્દિક કોઈ રાજકીય પક્ષમાં જશે તેવી સતત અફવા અંદરોઅંદરની જે ટાંટિયા ખેંચ છે તે બંધ કરવામાં આવે તેવું નિવેદન મનોજ પનારાનું સામે આવી રહ્યું છે. તો કોઈના પણ જવાથી આંદોલન અટકવાનું નથી. મનોજ પનારાએ એવું નિવેદન આપ્યું છે કે હું કે હાર્દિક આંદોલન છોડીએ તો પણ આ લડત જે છે તે ચાલુ જ રહેશે.
સોશિયલ મીડિયામાં છેલ્લે મારે જે વાત કરવી છે ખાસ, એ છેલ્લા 10-15 દિવસથી આ હાર્દિક પટેલ અને એની ટીમ એનસીપીમાં જોડાય છે, શંકરસિંહ બાપુ સાથે જાય છે. મિત્રો, આવો ભ્રામક પ્રચાર કરીને આપણા બધાના મનની અંદર આંદોલનને લઈને, આપણા સમાજ પ્રેમને લઈને, આપણા લીડર હાર્દિક પટેલને લઈને જાણી જોઈને દ્વિધા ઊભી થાય, ધૃણા ઊભી થાય, નફરત ઊભી થાય, એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની ગેમ છે. જે દિવસે રેશમા પટેલે સ્ટેટમેન્ટ આપ્યું, સરકાર વિરુદ્ધ પત્ર લખ્યો, એ દિવસે જ મેં આ વાતનો જિક્ર કર્યો હતો કે શંકરસિંહના દીકરા મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાય, રાજીનામું આપે, બાપુ કાંઈક વાત કરે. એ છેલ્લે અમિત શાહની ગેમ છે. એ જો સામાન્યમાં સામાન્ય માણસ સમજતો હોય કે હાર્દિક પટેલે એનસીપીમાં ને બાપુ જોડે ન જવું જોઈએ, તો પછી હાર્દિક પટેલને અમને નહીં ખબર પડે? મિત્રો, એક વાત તમે સમજી લો કે આ સરકાર વિરોધની લડાઈ છે, અને એ સરકાર વિરોધની લડાઈ આજે ભાજપ છે. કાલે કોઈ પણ પક્ષ આવે સરકારમાં અને આપણી માંગણી પૂરી ના કરે તો એની સામે પણ આ જ દમને આ જ તાકાતથી લડવાના છીએ. એ વાત તમે સ્વીકારી લો. પહેલા હાર્દિક પટેલ સમાજનો માણસ છે. આનું પહેલાંય કહી ચૂક્યો છું, હજી પહેલાં સાંભળી લો. આ સમાજ બહુરત્ન સમાજ છે. આજે મનોજ પનારા આંદોલન મૂકી દે, ભૂતકાળમાં કેટલાય આંદોલન મૂકી દીધું, અને ઇવન હાર્દિક પટેલ આંદોલન મૂકી દે, તો પણ આંદોલન સમાજની માંગ સાચી છે એટલે ચાલવાનું છે, ચાલતું રહેવાનું છે. એમાં કોઈ જ નિષ્પદ નથી. તો પાસ પ્રવક્તા મનોજ પનારાનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. મનોજ પનારાએ કહ્યું છે કે કોઈના પણ જવાથી આંદોલન અટકવાનું નથી, અને સાથે જ હાર્દિક પટેલ એનસીપીમાં જોડાવાનો છે તે માત્ર અફવા હોવાની વાત પણ તેઓએ આ વિડીયોમાં દોહરાવી છે. અને આ સતત અફવાઓ જે ચાલી રહી છે તેનું ખંડન કરી રહ્યા હતા મનોજ પનારા વિડીયોમાં, અને સાથે સાથે તેઓએ કહ્યું કે અંદરોઅંદરની જે ટાટિયા ખેંચ છે તે બંધ કરવી જોઈએ. મનોજ પનારાએ સાથે એમ પણ જણાવ્યું કે હું કે હાર્દિક પટેલ બંને જો આ આંદોલન છોડી દઈએ છે તો પણ આ લડત ચાલુ જ રહેશે. પુરાતત્વ વિભાગ દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પાટણની વિશ્વવિખ્યાત રાણકી વાવમાં ત્રિદિવસીય ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત દેશના શિલ્પ સ્થાપત્યોનું ફોટો પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ચાંપાનેર, અમદાવાદ અને પાટણના શિલ્પ સ્થાપત્યોના અદ્ભુત ફોટોગ્રાફ્સ મુકાયા હતા. તેની સાથે સાથે ભારતના અલગ અલગ રાજ્યોના ઐતિહાસિક સ્થાપત્યો જેવા કે ખજુરાહો, તાજમહેલ સહિતના ફોટોઝને ગેલેરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં આપણે 19થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીક તરીકે ઉજવતા હોઈએ છીએ. એ અનુસંધાને 19થી 25 નવેમ્બર વીક આયોજન દરમિયાન આપણે અહીંયા ફોટો એક્ઝિબિશન રાની કી વાવ સ્મારક પર રાખેલું છે. આજે વર્લ્ડ હેરિટેજ સાઇટનું જે પ્રદર્શની યોજી છે એમાં અમારી સંસ્થાના બીએડ અને ડીએલએડના વિદ્યાર્થીઓ છે જેઓ ભવિષ્યના શિક્ષકો છે. એક વિદ્યાર્થી તરીકે ભારતના ઐતિહાસિક વારસાને જાણવું એ ખૂબ જરૂરી છે, અને બાળક એ શિક્ષકની આંખથી વિશ્વને જોતો હોય છે. ત્યારે અમારી આજની આ મુલાકાત ખૂબ જ ઉપયોગી થશે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં શરૂ થયેલી લીલી પરિક્રમા માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી રહ્યા છે. પરિક્રમામાં ભાગ લેવા માટે લોકો જીવના જોખમે ટ્રેન પર સવાર થઈને જઈ રહ્યા છે. જોકે શુક્રવારે ટ્રેનની ઉપર બેઠેલા યાત્રિકો નીચે પડી ગયા હતા, અને આ જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થતા સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા હતા. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ટ્રેન પર બેસવાની હવે સખત મનાઈ ફરમાવી દેવાઈ છે, અને મુસાફરો માટે હવે બસો દોડાવાઈ રહી છે. પરિણામે હવે ટ્રેન ઉપર કોઈ જ મુસાફરો સવારી કરતા જોવા નથી મળતા. ટ્રેનમાં અને રેલવે સ્ટેશન પર પણ કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. तो ये मैं बताना चाहूँगी कि परिक्रमा मेला की भीड़ इस बार 2 दिन पहले से ही शुरू हो गई है. हमारा एंटिसिपेशन था कि 18 तारीख को या 17 तारीख की रात से ये शुरू होगा, लेकिन 16 से ही भीड़ शुरू हो गई और 17 को ही इन्होंने फॉरेस्ट के गेट्स खोल दिए. અહીંયા જૂનાગઢમાં પરિક્રમા કરવા આવું છું.
આલખેડે ઉપર બેસવાની વ્યવસ્થા પહેલા એવું થયું હતું, 2 દિવસ પહેલા ઘટના ઘટી હતી કે નીચે શોર્ટ બોટ લાગ્યો હતો, એટલે આ વખતે આજથી પોલીસ બંદોબસ્ત એવો કર્યો છે કે ઉપર બેસવા દેવા અમને એની માટે અલગ વ્યવસ્થા કરી છે બસની, અને ટ્રેનમાં સમાય લોકો એટલે ટ્રેનમાં બેસીને આવે છે. લીલી પરિક્રમામાં લોકો ખૂબ જ આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે જે અકસ્માતની ઘટના બની હતી તેને લઈને આજે રેલવે વિભાગે લોકોને ઉપર નથી બેસવા દીધા. આપ જોઈ રહ્યા છો આ ટ્રેન અત્યારે આવી રહી છે, દેલવાડા તરફથી ટ્રેન આવી રહી છે, અને આ ટ્રેનમાં દર વખતે ડબ્બા ઉપર લોકો બેસીને આવતા હોય છે, પરંતુ ગઈકાલે જે ઘટના બની છે એ ઘટનાને લઈને રેલવે તંત્રએ કોઈ પણ મુસાફરને ટ્રેનના ડબ્બા ઉપર નથી બેસવા દીધા. એ આપ જોઈ શકો છો, આ ટ્રેન અત્યારે આવી રહી છે જૂનાગઢમાં પરિક્રમાની અંદર, અને આ ટ્રેનની અંદર અત્યારે લોકો ખૂબ જ ગીચોગીચ ભરેલા છે, અને ઉપર કોઈ માણસોને બેસવા નથી દીધા. એ આપ અત્યારે આપણે ટ્રેનને નિહાળી. ઝી મીડિયા માટે હનીફ ખોખર, જૂનાગઢ. સરકાર સાથે એનજીઓ મળી જાય તો વિકાસની પરિભાષા બદલાઈ જાય છે, અને આવો જ કંઈક વિકાસ જોવા મળ્યો છે સાબરકાંઠાના આદિવાસી ગામડાઓમાં. એનજીઓની મહેનત લાવી રંગ. આદિવાસીઓના જીવનમાં ઉગ્યો આશાનો સૂરજ. પોતાના ખેતરોમાં પાક લઈ રહ્યા છે ખેડૂતો. વિકાસ શું છે તે જાણવું હોય તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારની અચૂક મુલાકાત લેવી જોઈએ. એક સમયે આ વિસ્તારના આદિવાસી લોકો અન્ય ખેડૂતોના ખેતરોમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ સરકાર અને એનજીઓની મદદથી હવે આદિવાસીઓનું જીવન બદલાયું છે. આ એક ગામ ચાંગોદની અંદર, અમારા ગામની અંદર પહેલા ચીલાસાલી ખેતી કરતા હતા, તુવર, અડદ, મકાઈ, પણ અત્યારે અમે વૈજ્ઞાનિક ખેતી તરફ વળ્યા છીએ. કપાસ પ્લોટ ની મજૂરી કરવા માટે બહાર જતા હતા, પણ તેઓથી અમને થોડી ઘણી શિખામણ મળી, અને અત્યારે પોતાના ઘરે આવીને અમે વાવેતર કપાસની અંદર કરીએ છીએ. અમારા આગળ પાણી નહોતું, પાણીની બહુ તકલીફ હતી. પાણી હવે થયું હે એટલે અમોન લાભ મળતો થયો. આધુનિક ખેતીથી અજાણ આદિવાસીઓ ચીલાચાલુ ખેતી પોતાના ખેતરોમાં કરતા હતા. એનજીઓ દ્વારા આ આદિવાસીઓને ખેતીની સાચી સમજણ આપવામાં આવી, અને તેમને આધુનિક ટેકનોલોજી સાથે અન્ય સુવિધાઓ અંગે પણ જાગૃત કરવામાં આવ્યા. નાના ખેતરોમાં પણ કઈ રીતે વધારે પાક લઈ શકાય તેની યોગ્ય જાણકારી મળતા ખેડૂતોના ખેતરો લહેરાવા લાગ્યા. 15 બહેનો કામ કરી, પછી અમે લોન લઈને અમે છોકરો બનાવીએ, પછી પલોટ કરીએ, પલોટના પૈસા આવે એ અમે પાછા લોન ભરીએ, પછી એ આવે કે અમે મેળવીને આ બધું ઘેર સારું અમે જીવનમાં સારું જીવીએ. એનજીઓ દ્વારા માત્ર ખેતીકામમાં જ ફાયદો નથી થયો, પશુઓના ઉછેરમાં પણ ઘણી સહાય મળી છે. વધારે ઉપજના કારણે આદિવાસીઓનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે, જેના કારણે આદિવાસી બાળકો મજૂરી કરવાના બદલે શાળાએ જતા થઈ ગયા છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતોની આવક બમણી કરવા માટે નાયબ બાગાયત નિયામક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એક ઇનિશિયેટિવ આ વખતે લેવામાં આવ્યું હતું, જેની અંદર ખેડૂતો પાસે હાઇબ્રિડ શાકભાજીના સીડ પ્રોડક્શન એટલે બિયારણનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સરકાર અને એનજીઓની સરાહનીય કામગીરીના કારણે આદિવાસીઓના અંધકારમય જીવનમાં સૂરજની કિરણોનો ઉદય થયો છે. ત્યારે ગુજરાતના અન્ય ગામડાઓને પણ આવી જ એનજીઓની જરૂર છે, જે આદિવાસીઓના જીવનને સુધારી શકે. દેવ ગોસ્વામી, ઝી મીડિયા, સાબરકાંઠા. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર.